સરસ ફરમાય. સત્ય પ્રેમ કરુણાનો અર્થ વાહ વાહ અદ્ભુત. સત્ય ઉપર આખી રાત બોલી શકાય, પ્રેમ ઉપર આખી રાત બોલી શકાય, ને કરુણા ઉપર આખી રાત બોલી શકાય. આમાં જેને જે સાર લેવો. પણ આવડો છોકરો આવી સરસ ફરમાઈશ લઈને આવ્યો ને એની મજા આવે. ભલે આપીએ છે ગમે એને. આ બાળકો કેવા છે અત્યારે, આ રાજી થયા જેવું છોકરાઓ તમારે કેવા કપડાં પહેરો છો, રૂપિયા ઉડાડો. અમે નાના હતા તો કોઈ 5ની નોટ નો દેતું. આમાં બાપ લાવશો એને પૂછો તમે, હાવ વાતું જવા દો, પૈસો જોવા મળતો જ નહીં. અટાણે તો હાવ મોજ છે. આમાં છોકરાને મજા છે. હવે આમાં પછી આથી હું બીજું જોઈએ? હે, કેવા ટબા જેવા બેઠા છે, જોઈ લ્યો. હાવ તમારો તો કોઈ જમાનો આવ્યો છે. હા હા હા, મોબાઈલમાં ન વળગી રહેતા હો. આંબલીએ સડી જો, ઓલા તીરખેથી પડજો, મજબૂત થાઓ. માતાઓ બહેનોને કહું, ગામડામાં બહુ વાંધો નથી, છોકરાને મજબૂત બનાવી જો. હાવ નીકળ્યું મેલું દીકર્યું માર ખાઈને આવી છે ડોહું, જ્યાં જાય ત્યાં. આમ અમુક એવા હુવાળા માણસ હોય, સોફે ને સોફે બાળક પડી જાય ને તોય આખું ઘર ભેગું થઈ જાય. ક્યાં લાગ્યું? પણ આમાં લાગે હું? આપણે તો ધબા દેતા, ધબા. આપણે હું હતું ખબર, પડી જાય ને તોય પેલા ચારે બાજુ જોતા, કોઈ જોયું નથી ને. ચારે બાજુ જોઈ ને પછી ખખેરવાનું, ધૂળ હોય. નકર બાપુજી ખખેરે, આપણાથી નો ખખેરાય તો બાપુજી પાછા ખખેરે, એવું હતું. હવે અટાણે ખાવાના કેટલી, પણ ઘરનું ખાઈજો, માખણ ઘી બધું. આ બહારનું બધું ન બહુ ખાતા હો. છોકરાઓ ડાયા છે બહુ અટાણના છોકરા. છોકરાને બોલ્યા જેવા નથી. આવો આવો, મામા પણ એમ રમ્યા આવો. પણ એક વાત તમને કહી દઉં, ગામડું છે ને તમારું હંપવાળું ગામ છે એટલે રાજી થાવ. હું બીજે પણ આની યાદી કરીશ. શું કામ ખબર? હવે તો બધું સારું છે, ધંધા પાણી બધું, પણ એક વખતે આ ગામના યુવાનોએ બેન્ડ વગાડી બેન્ડ વાજા વગાડીને ગૌશાળા બનાવી છે. તમને અભિનંદન ને વંદન કરું છું સાહેબ. આ ગામડાઓમાં શાંતિ છે, સમૃદ્ધિ છે. હાસી શું કામ ખબર? સમૃદ્ધિ એટલે શું સાહેબ? ટાણે ભૂખ લાગી જાય, ટાણે નીંદર આવી જાય, પછી બધું કુટુંબ ભેળું થઈને ખાય અને આપણને ભાળીને કોકને મોજ આવે. આનાથી મોટી સમૃદ્ધિ બીજી અરબો ખરબોમાં ક્યાંય નથી. ગોતવા હડિયું કાઢતાય નહીં. હા, કાઢતાય નહીં. ઉતરાયણ નામત ચિત્ર મહાવત જોગજ શીશ ચડ્યો ઈ ચડ્યો બદલાય ને બૂટ બિલોરી તણો, જેને જન્મ થતા જ જડ્યો ઈ જડ્યો મરડાય નહીં. મિટકા કટકો કુંભકાર જ ઘાટ ઘડ્યો ઈ ઘડ્યો, દિલ શોધ જુઓ દલપત કહે, જેને જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો. આ બધું અંદરથી આવે છે. હા, અને અમુક ખબર પડી જાય. અમારો એક 4ની સાહિત્યનો બહુ સરસ દુહો છે કે હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત મન મહિપ કે આચરણ દ્રગ દીવાન કહી દેત. તમારી જે મોજના તોરા છૂટે છે ને, આટલી વસ્તુ છે ને આંખ કહી દે. મનરૂપી રાજા છે, એનો દીવાન આંખ છે. મનમાં આ દુહો સાંભળજો. કઈ કઈ વસ્તુ આંખ કહી દે માણસની, પારખવા વાળો જોઈ. હર્ષ, એક તો તમે આનંદમાં આવો ને તો ગમે એટલા શાંતિથી બેઠા હોય ત્યાં બાજુવાળાને ખબર પડી જાય, ડાયો માણસ સામે વાળો પરખી દે કે આજ મોજમાં છે કઈ. હર્ષ વિષાદ, ઉપાધિ વાળાની ખબર. ઘણા સુપાવતા હોય, ટેન્શન બધું સારું સર, એકચ્યુઅલી મોજ મોજ, પણ ખબર આંખ કહી દે મોજ નહીં, કાંઈક છે ખરું, આટીમાં આવેલો છો. અને ઈ ગામડામાં સારું હો, હજી ખેરમાં ધંધા કરો, આગળ વધો, બહુ સારું. દ્વારકા વાળાની કૃપા માં હર્ષદની. પણ ધ્યાન રાખવું, ગાળિયા લઈને જ રખડે છે. કયો કોને ગાળામાં નાખી દે ને ક્યારે હું ભટકાવી જાય કાંઈ નક્કી નહીં. હે, ગાળિયા લઈ તો ફરે છે. એટલે ના, એ તો એ ડાંગર મામા છે, એને કાંઈ ન કહેવાય. ડાંગર મામા જ્યાં જોઈ ને હોય. માતાજીની કૃપા છે દ્વારકા વાળાની. મારા મામા એટલે અમે મામા હામાં ઓલું કરે, મસ્કર. આપણે ત્યાં મહર કરે ને, પછી અમે કહી દઈએ અમે બહાર ગામના છે. એટલે કોઈ મામાને કાંઈ કહેવું નહીં. પણ સાંભળજો આ વાત, જે કુળમાં થયા હોય ને, કોઈ મહાપુરુષ, કોઈ માતાજી, કોઈ સતી, એને રૂવાડે ગૌરવ હોય. એ હોવું જ જોઈએ. પણ આ મહાપુરુષો એવા છે, એને તો ગૌરવ હોય જ. પણ કોઈ જ્ઞાતિ એકના ન હોય, એ દરેક જ્ઞાતિના હોય છે. ડગાઈચા બાપા પૂંજાય છે આજે. કોણ એવો માણસ હોય આ ધરતીમાં થઈને એમ કે મારું આ કામ થાય અને નો થાય? થાય જ, કારણ કે એ બાઉન્ડ્રી બહાર નીકળી ગયેલા છે. કોઈ બાઉન્ડ્રીમાં બાંધી ન શકે. અસ્તિત્વ જે છે, અસ્તિત્વ એની સાથે જોડાઈ જાય. જે કારણ કે બ્રહ્માંડ, આખું બ્રહ્માંડ એની સાથે જોડાયેલું. આ તત્વની તાકાત છે. આ સનાતનની વાત કરું છું. હું કાયમ બોલ્યો છું, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા. એ વાત છે. અહીંયા માતાઓ બહેનો બેઠા છે, માવડિયું. તમે આંગણું ઘર હાચવીને બેઠા છો. તમે પરંપરા જાળવી છે.
અને આવું બધું જોઈ ત્યારે આમ રાજીપો થાય આપણને. નારી શક્તિની, ભારતની નારીની જે તાકાત છે, હું તો પ્રોગ્રામમાં કહું છું, મારા દેશની દીકરી કે જુવાન મોબાઈલની સ્ક્રીન ખોલે, ગૂગલ કે યુટ્યુબમાં સર્ચ મારવા જાય ને તો એટલું જ ખાલી વિચારું કે મારો બાપ દાદા કોણ, મારું મોહાળ કોણ, મારાથી શું ડાઉનલોડ કરાય ને હું ન કરાય, એટલું યાદ રાખે ને તોય ઘણો ફેર પડી જાય. નકર જનાવર બનતા જાય છે ટાણે યુવા ધન. હો આપણે જોઈએ છે બસ ડ્રગ્સ આવી ગયા. ભાગ્યશાળી છે એના મા બાપ છે, એ બાળકોને હાચવી લેશે, ભલે મારવું પડે અને તો એ પોતાનું છે. હા, બાળકને કોઈ દી ન હોય છે મારા માં, જો કે આપણે ગામડામાં કઈ વાંધો જ નથી, ધબેડતા જ હોય, બાપુજી અડાડી દે, માએ અડાડી દે. અને આપણો કેવો દેશ, આપણા જેવો આઝાદી કોઈ દેશમાં છે જ નહીં. અમેરિકામાં બાળકોને છે ને કાંઈ ન કહેવાય, બાળકોને મારે ને અમેરિકામાં 15-17 વર્ષનું બાળક હોય ને એને મારે ને એના મા બાપ, તો બાળક પોલીસને ફોન કરી દે, પોલીસ એને મા બાપને ઉપાડી દે. પછી આપણા ગુજરાતીઓ ત્યાં ગયા છે, હવે થોડીક તાસીરમાં તો હોય રીએ નહીં, તો એને તકલીફ પડે મારવા કેમ. પછી શું કરે ખબર, વેકેશનમાં 1 મહિનો અહીંયા લઈ આવે અને પછી અહીંયા આવી જોડે ને પછી પાછા ત્યાં આવી જાય. પણ હા, હકીકત વાત છે, એવું જ થાય છે. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે ભારત ભારત છે, આપણી પરંપરા જાળવવા જેવી છે. આ કોક પાઘડીઓ હતી બેઠી છે ને, જો ઓટે એવો પાસે બેહી લેજો. આપણી છેલ્લી પેઢી આ જોઈ લે પછી એ જોવા નહીં મળે. ભલા માણસ, એ પરંપરા છે, એ સાચવવા જેવું છે. એટલે મારે એવું એક છેલ્લે આ ડગાઈસા બાપાને થોડા યાદ કરી લો. શું ઇમરત, શું એની શુરવીરતા. એક દુહો છે આપણો કે જનની જણ તો ભક્ત જણ, કાં દાતાર કાં સૂર, નહીતર રેજે વાંજણી. આમાં ડાંગર માવોને ખાવા મોજના તોરા છૂટી જાય છે, એને રહેવાતું નથી. હાવ રહેવાતું નથી. કહું તૂટે છે, કહ તૂટે કડિયા તણીને અંગની ઉનડિયા, પછી હમીવી હામે ના મોજ તાહળી મોડિયા. મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાજ મર્દ ચિંતા નહીં માને, મર્દ લઈ ગરુ દે મર્દ કો મર્દ બચાવે, અને ગહરે સાકરે કામ મર્દ કો મર્દ હી આવે. અને મર્દની પાસે બેહાય ને આંબલી આવીને એકલું બેહાય, માવા હારું થઈને ખીસા ફાડી નાખે એવા મિત્રો ન રાખતા ભલા માણસ. એના કરતા નકરા હારા. હા, હારા ભાઈબંધ હોય તો મજા આવે, બાકી તો ભૂકા કાઢ નાખે. મેં કીધું એમ ગાળિયા લઈને જ રખડતા હોય. ગણ કર્યા ગોખ્યા કરે, અવગણ ભૂલી જાય, કાગા એને કહેવાય મોટા મનના માનવી. ગણને કાયમ યાદ રાખે. અને ઘણીવાર તમને એમ થાય કે તમે 5 વાર ગાડી આપી હોય, લઈ જા ભાઈબંધ છો લઈ જા, 6ઠી વાર નો આપો ને તો ઘણા એવો હોય, અમને ખબર જ હતી ફૂલાઈ ગયા પૈસા આવ્યા. અરે તારી ભલી થાય, 5 વાર આપી, 12 દીણી કે જાતે જ એવી છે, જાત તારી એવી છે, તરત ભૂલી જાય. કારણ કમતિયાને તમે લાખો કરો પણ એક દી ઉણપ થાય, પછી ભવના ભૂલી જાય કરિયલ ગણ ને કાગડા. એક દી તમે એનું ન રાખો ને, બધા ગણ પાણીમાં વયા જાય. એટલે પાત્ર વણ્યા કોઈ દી પીરહાય નહીં, એવું આપણે કીધું. દોરંગા ભેળા કદી ન બેહી, એવું કીધું. કેટલું કેટલું કીધું છે, એ સમજવું એને બધાને લાગુ પડે. પણ એક એવો મરદા મર્દ આયર, કચ્છની ધીંગી ધરતી તુણા ગામ. અને એ મરદા મર્દ આયર એટલે દગાઈચા ડાંગર. ભગવાન મુરલીધર મહારાજની જેના ઉપર કૃપા. હવારના પોરમાં ડગાઈચા બાપા ડાંગર પોતાના ઢોલિયાથી નીચે પગ મૂકીને આમ ડગલા મૂકે ને, ધરતી વાઈટ જોતી હોય કે આવો પવિત્ર આયર કઈ મારા માથે ડગલા મૂકે. ભલા માણસ, મને પણ હું ધન થઈ જાઉં. આ હા, આ આપણી આ પખાંબે ઉજળા હોય જો પરાક્રમી, તો પટાળા નવ હથા જોધ પાકે. ભોમ જો લડથડે તો ટેકાવે ભુજ બળે, સમજણા પરાયા છિદ્ર ઢાકે. પખાંબે ઉજળા હોય જો પરાક્રમી, તો પટાળા નવ હથા જોધ પાકે. એવો એક મર્દ ડાંગર આયર ફાક્યો. અને એને હવારના પોરમાં હુરુજને જળ ચડાવવાનું નિયમ. એ વખતની નદી, એ નદીના નીર, એ જમાનો. હવારમાં હુરુજની અર્ઘ આપે અને ત્યાં સુધી અનાજનો કોળિયો કે પાણીનો ઘૂંટડો મોઢામાં નાખે નહીં. મુરલીધર મહારાજને માને આવ્યાને આવકારો આપે, રોટલો આપે, ગાયું ભેહુના દુજાણા, એટલી જમીન. મર્દ માણસ, વચનથી જીવવા વાળો માણસ. એ માણસને કેટલા કેટલા પ્રકારના તો નિયમ હતા. આંગણે આવે એને દેવું, અને એ ડગલે ને પગલે વિચારે કે મારાથી ખોટું ન થઈ જાય, ઈશ્વરની નજર મારા ઉપર છે. આ સીસીટીવી કેમેરાને હવે આપણે ઘરે ઘરે આવ્યા નાખ્યા, પણ આપણા વડવાઓ હતા ને, એ તો ઉપરવાળાને સીસીટીવી નો કેમેરો માનતા હતા. મારાથી કાંઈ ન થાય, ઓલાના સીસીટીવી કેમેરા ચાલુ છે. હા, એની બીક વહી ગઈ. આ નાખવા પડે છે, ક્યારે હું નીકળે કાંઈ નક્કી નહીં. હવે તો બહુ જોવા જેવું છે, કોણ ક્યારે હું નીકળે જ નહીં, ખબર મોડી પડે.
ઘણી વખત આપણે સમાજમાં શું કહેતા ખબર, ફલાણો માણસ બહુ ખરાબ નીકળ્યો નહીં હતો, તમને મોડી ખબર પડી. એ તો બધા જન્મીને આવે છે, એ તો હોય જ. આ પણ એમાં રેતી હું તે કોઈ તેલ ન પાવત પાણી મથે ગ્રત કોને લિયો હે. રેતીને તમે પીલા કર્યો ભૂકી થઈને ઉડી જાય, એમાં તેલ થોડું નીકળે? એ તો જ્યાં હોય ત્યાં નીકળે ને તેલ. તો એમાં તલ હોય તો તેલ નીકળે, માંડવી હોય તો રેતીમાં ન નીકળે. વાહ મામા, પડકારો જોયો મજબૂત ગામડાનો. હા, અમુક આ ગામડાના આવા માણસ શીખ ખાય તો પડઘા બોલે હો. તમે જોયા છે ગામડાના આવા માણસો વડીલ હોય એ આમ શીખ ખાય ને તો ધણનાટી બોલે, અને આપણે જેવા અમુક શીખ ખાતા હોય હેરમાં લ્યો એટલું જ થાય ખાલી. એ તો તમે જોયું હોય છે ને ગામડાના ભાભાઓ શીખ ખાય એવું આપણું આ બધું. મને તો ઘણી વાર એ વિચાર થાય મામા કે આપણે પ્રગતિ કરી કે પાછા પડ્યા એ નથી સમજાતું. માથા પડે ને ધડ લડતા હતા, હટાણે જરાક સાકુડું લાગી ગયો, ધનુરનું ટીટીનસનું ઇન્જેક્શન લેવું પડે, કાં તો કે પ્રગતિ કરી. આવી પ્રગતિ એટલે હાચા ખોરાક ને બધું આપણે જાળવી રાખવું જોઈએ. નકરામાં અટાણે તો પીડા થાય છે, આપણે ઉપાધિ થાય, ગમે ત્યાં ફટાક્યો થઈ જાય, સિગરેટ હળગતી હોય ને આપણે ઓલવાઈ ગયા હોય. હા, એવું અટાણે છે. પણ હું મૂળ વાત ઉપર આવી જાઉં. રેતી હું તે કોઈ તેલ ન પાવત પાણી મથે ગ્રત કોને લિયો હે. અને રૂકસ કુટ પાણી હોય, પાણી એને 3 દી ફેરો તો ફીણ વળે, માખણ નો નીકળે. રૂકસ કુટ તો કેસે મિલે કણ. બાજરાના કણ કાઢી લીધા પછી એને તમે ગમે એટલા કૂટો તો એમાંથી દાણા ન મળે. રૂકસે કુટ તો કેસે મિલે કણ. શૂન્ય મુઠ્ઠી ભરી કાહ અયો હે. હું અહીંયા આમ મુઠ્ઠી ભરું ને આમ તો પૈસા આવે હાથમાં, આમ કરું તો આ કંઈક પેટી આવે, માયક આવે, આમ કરું તો કદાચ બાપુ બેઠા છે એ આમ પકડાય હાથમાં આવે. પણ આમ કરું તો શું આવે? કાંઈ ન આવે. શૂન્ય મુઠ્ઠી ભરી કાહ અયો હે. શૂન્યમાં તમે મુઠ્ઠીઓ ભર્યા કરો, હાથમાં કાંઈ આવવાનું નથી. એમાં ઔષધ બોધન બ્રહ્મ મુનિ કહે જાહી કો રોગ અસાધ્ય ભયો હે. જેને અસાધ્ય રોગ લાગ્યો હે વિકૃતિનો, એને કોઈ સારી વાત, કોઈ સારું ગીત ભજન એ કામ જ ન કરે. એને એના જેવું હોય તો જ મજા આવે. એમ મર્દ માણસ અને એવા નિયમ પાળે. એમાં સિદ્ધપુર પાટણમાં પાટણપતિ મહારાજને એક કહેવાય છે એક રુદ્રમાળ, રુદ્રેશ્વર મહાદેવ અને રુદ્રમાળને મંદિરને મીંડું ચડાવવાનું, અને મીંડું કોઈ વાતે ચડે નહીં. જ્યોતિષોને જોર આવ્યું હશે એ વખતની વિધિઓ કરી. સમયનું બધું કામ કરે. એક મંત્રનો યુગ હતો, પછી તંત્રનો યુગ આવ્યો, અત્યારે યંત્રનો યુગ છે. આ યંત્રો કામ કરે છે બધા, આપ જાણો છો. એમ સમયે યુગે એ કામ થાય. એમ એ વખતે જોર આવ્યું, ખબર પડી કે 32 લક્ષણો પુરુષ કોઈ હોય, અને 32 લક્ષણો પુરુષ હોય એ આવીને હાથ અડાડે જો તો આનું મીંડું ચડશે. અને એ કામ એક ચારણને હોપવામાં આવ્યું. અને ચારણ તેદી કહેવાય છે કે પાટણ સિદ્ધપુર પાટણથી નીકળેલો ઘણા ગામડે ગયો હશે, મીઠું માંડ્યું હશે, પારખા કરવા હાટું જોયું હશે, પણ ક્યાં મળે? જ્યાં ત્યાં થોડા હોય. જેડે તેડેથી નથી એ કિરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. ચામ હું કાલે આમ લાંબો હાથ કરીને કહી દઉં, ડોક્ટર સાહેબ એકચ્યુઅલી 5 બોટલ લોહી કાઢ લ્યો, 10 બોટલ કાઢ લ્યો, મને કાંઈ ફેર ન પડે, પણ એકચ્યુઅલી ચામડું ના તૂટવું જોઈએ તો નીકળે. એ તો હુઈ ભરાવે ને સાંભળું તોડે તો નીકળે. જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એમને ન થાય. એ તો એટલે નીકળ્યો. પણ કહેવાય છે થતા નામ સાંભળેલું હશે, કીર્તિ ભૂગેલી હશે ક્યાંકથી કાને. કચ્છની ધરતી, તુણા ગામ, ટૂંકમાં વાત કરું હવારનો પોર, અને મર્દ આયર ડગલા માંડી અને ધીરો નદીમાં ઉતરે છે. જેમ હાવજ વયો જાતો હોય એમ પંજા નાખતો આવ્યો સિંહ, ડાલા મતો કાળ જાળ દાડાળો હાદિયો કેતો ડુંગરા ડણતું અને હાથિયા મુજરા દૂધ હાદિયા પચીર માથે લાગીયા કેતારા કેતા અરે ના પંજા નાખતો આવ્યો સિંહ, ડાલા મતો કાળ જાળ દાડાળો હાદિયો કેતો ડુંગરા ડણતું અને હાથિયા મુજરા દૂધ હાદિયા પચીર માથે લાગીયા કેતારા કેતા અરે ના બણ બુહરી ને ટાળો નથી ક્રોધો વાળા કોપો વાળો ડાળે નસા મોટો ડાળો કરતો ઉતાર આંતે ફાળો વિકરાળ કાળ હંદો જાણે કાળ ચૂકે નહીં એક આપણે હાંદિયો શિકાર ધરણ રોશના ધરે ભૂલથી ના ભરે ભાષો માંગણો હોય તો કદી ખાઈ નહીં ખા.
દ્વારકાધીશને મુરલીધર મહારાજને યાદ કરતો જાય, ઘડીક વાર હુરુજને યાદ કરતો જાય, ઘડીક વાર જગદંબાને યાદ કરે. કેવી રીતે? જૈત જૈત જગમાત જૈત કારણ સબ કરણી જૈત ભરણ ભંડાર જૈત કારણ નર કરણી જૈત બુદ્ધિ ગુરુદેવ દત્ત વાયક પરદાયી જૈત ગાદિ ગણનાથ પીઠ બ્રહ્માંડ. ચડે સિંહ ચામુંડ કમળ ઓંકાર કદ્દો ડરો ચરતો દેખ અસુર ભાગ્યો ગવતો આદિ શક્તિ ના પડે રૂપ બાહ્ય રમનતા ખાળ રગત કળ હળે ખાળ રગત કળ હળે. આમ નદીમાં જાય. ટૂંકમાં વાત કરું અને ચારણને ખબર પડી ગયેલી. ચારણે કીધું કે એમને પરીક્ષા કરવી છે અને પૂર્ણ રીતે મારે જોવો જોઈએ, બીજું તો રોકાઈ જાવ તો ખબર પડે, પણ એનું થોડું પારખું કરવું જોઈએ. નદીમાં જાય. હુરજને હે દાડા હુરજ ભાણ કરી અને આમ જળા 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 ઉગતા હુરજની સામે આમ પાણીની અર્ઘ આપે છે. નદીમાં ઊભા ઊભા ઉઘાડું દિલ છે, ધોતી પહેરી છે, એમાં આવીને પડકારો કર્યો. કાંઠે આવીને જય માતાજી, રામ રામ કે રામ રામ, રામ રામ ભાણુભા કે મામા રામ રામ. અને કીધું કે તમારી ઓળખાણ? કે મારું નામ દગાઈ છો ડાંગર છે. એમ કે હા, હારું હારું. તમારું કેવું ચારણ શું? અને આમ બહુ આગેથી આવું છું. હારું હારું. કવિરાજ હવારના પોરમાં ચારણના દર્શન થયા. બહુ રાજીપો વ્યક્ત કરું છું, રાજી થયો છું. હાલો તો હું હમણાં નીકળું. પાણીમાં ઊભા હતા, પોતે બહાર નીકળું અને ઘરે જઈ અમારું આંગણું પાવન કરો કવિરાજ. તો કે ઘરે તો જાઉં બધું હાસું, પણ થોડુંક અત્યારની ભાષામાં કહું તો કે મારે અર્જન્ટ છે. એમ અર્જન્ટ છે મારે, એટલે કે ઉતાવળ થોડીક છે અને થોડું કામે હતું. કે બોલો ને જે હોય થઈ જાય. પાણીમાં ધીરીક ડગલા માંડ્યા, પાછા બહાર નિહરવા. તો કે મામા ન્યા ઊભો રહેજો. હે કે ન્યા ઊભો રહેજે. કે કેમ? કે વચન આપ કે હું માગું ઈ તું આપીશ. હે કે વચન આપ કે હું માગું ઈ તું આપીશ. અરે કવિરાજ, એમાં કાંઈ થોડું પૂછવાનું હોય? ચારણનો દીકરો મારા પાસે કાંઈક લેવાનું કહે અને હું માથું ન ઉતારી દઉં તો આયર ન કહેવાય, એમાં બીજું ન આવે. કે મામા માગનાર ચારણ છે હો, ગામ ગ્રહ નહીં માગે, હોનું રૂપું ન માગે. એ તો ખબર છે ને. કે હા. કે તો શું જોઈ માગો? તો કે બસ બીજું કાંઈ નહીં, 5 પસેડી જોઈ ખાલી. તું જે ખંભે રાખે છે, ભેટ વાળે છે, 5 પસેડી જોઈ, બીજું કાંઈ જોતું નથી. અરે કવિરાજ, માગી માગીને પછેડ્યું ઢગલો કર દો, હાલો ઘેરે. તો કે ઘેરે જઈને તો મને ઢગલા છે મારે કરે. કે તો કે અહીંયા ઊભો ઊભો પાણીમાં ઊભો ઊભો દે, હું ત્યાં ઉયો આવું. અરે પાણીમાં ઊભા ઊભા કવિરાજ, આ તો પરીક્ષા કરો છો તમે, આવું થોડું હોય? દાંત કાઢ. નહીં દાંત નહીં, તે વચન આપ્યું આયર છો. 5 પછેડીની એ કોરી કીધું એટલે ખબર પડી ગઈ. ઓહો હો, આજ સતના પારખા છે. અને તેદી ડગાઈચા ડાંગરે કીધું તું ધનશે ચારણ, જો આજ તું મારું પારખું કરવા ન આવ્યો તો દુનિયા મને ઓળખત નહીં. ભલા માણસ ધનશે, તને વંદન કરું છું. અને કહેવાય છે, ટૂંકમાં વાત જાણીતી મેં પણ ઘણી વાર કરી છે. એના લાખો લોકો એના વ્યૂ છે, એમાં જોઈ છે, આપને ખબર છે. એટલે પણ ટૂંકમાં કહેવાય છે કે આમ દાદા હુરજની સામે હાથ જોડ્યા મુરલીધર મહારાજને કીધું કે આય હુરજ બાપ, આયર શું ડાંગર શું તને ખબર છે? તારું નામ લીધા વગર મોઢામાં કોઈ દી કોળિયો નથી નાખ્યો બાપ. હે દાદા હુરજ, હે મુરલીધર મહારાજ, ધરતીને પડને માથે ડગલા માંડતા માંડતા પૂછું છું, પાપ નહીં થાય ને? અવળું નીતિમાં નહીં થઈ જાય ને? નખ શીખ સુધી પવિત્ર જીવન જીવો હું તો હું ડગાઈ છો ડાંગર તને કહું છું બાપ, મને પસેડી આપી દે, 5 પસેડી આપી દે ભલા માણા. અને કહેવાય છે કે હુરજના માંથી અંજવાળા ત્યાં જળા 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 આમ કરતા પસેડી આવી. જેમ દ્વારકાધીશ દ્વારકા વાળો દ્રૌપદીના શિર પૂરતો હોય, કમળાપતિ મંગળ કરણ સુકારણ જય 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 જગદીશ જીઓ ત્યાં શિર પૂર્યા હતા, એવી રીતે અહીંયા એક પસેડી આવી. કવિરાજ લે કે હા, બીજી કવિરાજ લે કે હા. 5 પસેડીયું જેથી આપી દીધું ને તેથી કવિરાજે કીધું ખમા આયર ખમા તારી પેઢીયું ને ખમા તારી જનેતા ને ખમા બાપ. તારા જેવા પવિત્ર આયરને હું ગોતતો તો 32 લક્ષણા. હવે આમાંથી ઘરે આવું એટલે આ બધા લક્ષણ મળી જશે. ટૂંકમાં વાત આખી જબરી તમને ખબર છે, પણ એ ઘેરે લઈ ગયા ને રોક્યા ને પછી આખી વાત કરી કે રુદ્રમાળને એમ મીંડું ચડતું નથી મહાદેવને તમને. અરે એ તો મારું ધર્મનું કામ કવિરાજ લેતો તો આવું. ટૂંકમાં એ પોતે તૈયાર થાય, ઘોડિયું તૈયાર થયું હોય છે મર્દના ફાડિયા જેવો. એ આયર હું આમ કલ્પના ખાલી કોક દી કરજો એનું. હું તો સારા ચિત્રકાર પાસે ચિત્રો બનાવવા જોઈએ આ બધાના.
આમ પોળી દાઢી, પોળી ઈ મૂછડિયું, કેરીની ફાડ ફાડ જેવી આંખું, ફરકાંત ભુજ થરકાંત આંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ. કોક શેરો જોવે ખબર પડે કે આ ડગાઈશો ડાંગર જ હોય, બીજું કોઈ ન હોઈ શકે ભલા માણસ. અને ઘોડીમાંથી સવાર થયા અને માણકી ઉપડી છે કચ્છમાંથી કવિરાજની ઘોડી હારે, અને બે ઉપડ્યા છે. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા ધાગા નાગી ભાગા ફુગાણા કાજ કાજ ટોપરા કેણા ભારી ભાગા હાથ જાય કાતો બીજા ભાગા પ્રભે નાગા હારા. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા જાવે નાહી ભાગા ફુગાણા હિયા ટોપરા કેણા ભારી ભાગા હાથ જાય કાતો બીજા ભાગા પ્રભે નાગા હારા ગાબે રાજ ગને ગુમા 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 ધમા 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 વાગડ પૂરું કરે વાતડિયું કરતા જતા છે. કવિરાજ રોકાણા હોત તો મજા આવત, પણ કે મામા આ કામ પૂરું થાય પછી સાહેબ રોકાવા માટે આવી. અને તને તું બહુ રૂડો લાગે છે મામા, તું ઘોડની માથે રૂડો લાગે છે. હે ડગાઈ છે ડાંગર, મને એમ થાય છે કે શું તારા વારણા લઉં? કે હા કવિરાજ, બસ મને મહેમાન આવે એટલે મને મોજના તોરા છૂટે છે. મને કોક આવે ને મને મળું ને બચ ભરીને મળું નહીં ત્યાં સુધી મને હક ન થાય મહેમાનને. આવી બધી મીઠી મીઠી વાતો કરતા જાય. એમાં પીપરાળાના સીમાડામાં આવ્યા. ઘોડલા ધીરા ધીરા વયા જાય. એમાં રાયડું થઈ બાજુના પીપરાળા ગામમાં ધણ વાળી જાય. માવડીઓને બચાવી લેજો, ગાવડીઓને બચાવી લેજો, ધર્મને બચાવી લેજો. એ પડકારો થયો અને કાન સમક્યા અને બરાબર ચારણની નજર મામા હામી પડી, મામાની નજર ચારણ હામી પડી. મેં હમણાં કીધું એમ આંખેથી ખબર પડી ગઈ ને ચારણને થયું કે હાલ લે આ ગાયુંને વાળી જાય એની રાડ જો મામો સાંભળી જાય તો મામો કોઈ દી ત્યાં ગયા વગર રે નહીં, મારું લઈને જાઉં છું એ કામ અધૂરું રહી જાય. એટલે ચારણે ભોળાનાથની સ્તુતિ ઉપાડી. ગંગ બાર જટ ધાર મંડ યમ યાદ યંગ ચંગ લીન ચંડ યમ પાલ ચંદ બિંબ લાલ જ્વાલ યમ કંગ નમ ભુજંગ મુંડ. એને એમ કે સાંભળે નહીં. હવે એને એમ કે હું ભોળાનાથનું ગાવા મળું તો ઓલો અવાજ ન સંભળાય તો આને તો હુરાતન છેડ્યું. ભોળાનાથનું આમ એ છંદ બોલ્યા ને ત્યાં તો ફરક મુસળિયું મંડી થવા. વાય ફરકે મુસળિયું અને રિયણ જબુ કે દંત જોઈ લ્યો પટોળા વાળ્યું. આ તો લોબડી આળીનો કંત ભાયો. આમ કરોડો શેરો થયો. થરકાંત ભુજ થરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ. એ ઉમંગ થઈ તરવારની મૂઠની માથે હાથ ગયો અને કીધું કે મામા ધીરો કે ના કવિરાજ હવે નો રેવાય. ગાયુંને કોક વાળી જાય છે. ઉપડ્યો ભાઈ બાકા જીક બાકા જીક બાકા જીક બાકા જીક મારો 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 મારો. ટૂંકમાં વાત કરું રેડ પડી. એમાં ખાબકા ધણને વાળવા માટે કઈક દુશ્મનને કાપવા મંડાણા. દુશ્મન જાજા બધા હતા. દુશ્મન જાજા બધા ચારે બાજુથી ઘા કરતા જાય. કંઈક ને વેતરતા જાય. કંઈક કપાઈ ગયા, ગાયું વળી, કંઈક કપાઈ ગયા, કંઈક ભાગી ગયા, કંઈક મરી ગયા. પણ ડગાઈચા ડાંગર વેતરાઈ ગયા ભાઈ. અને એમ કહેવાય છે કે લડતા 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 છેલ્લે ઘાયલ થયેલો એ આયર એ પીપરાળાના હિમાડાની માથે ધીરે ધીરે ધરતી માથે ઢળી પડ્યો. તરવારનો એવો એક ઝાટકો લાગ્યો હશે, એક ઝાટકો લાગ્યો હશે કે લોહીના ભભૂકા શરીર માથેથી વયા જતા હતા. કેશ કલાપ વાળ છૂટા થઈ ગયા હતા. માથા માથે ખોપરા માથે ઘા લાગેલા. એના રેગાડા ઉતરે છે આમનમ. કેરીની ફાડ ફાડ જેવી આંખું છે અને ઢળી પડ્યો ધરતી માથે. ચારણે આવીને કીધું કે મામા મારું કામ અધૂરું રહી ગયું. કે કયું કામ? કે રુદ્રમાળ ને મીંડું ચડાવવા 32 લખનો પુરુષ હવે મને નહીં ચડે હો. કે તારું કામ અધૂરું ન રહેવા દો. હું ડગાઈશો ડાંગર છું અને હજી તને વચન દઉં છું ભાણા કવિરાજ ચારણ લાય ઓલું ઠૂઠું પીડ્યું લાય, મારાથી ઊભું નથી થવાય એમ. તરવારનું ઠૂઠું એને એમ કે આને શું કરવું હોય છે. તરવારનું ઠૂઠું આમ આડો પીડ્યો તો ને એક હાથમાં દીધું ને બીજા હાથે કચડો ધૂપ કરતો અહીં ઘા કર્યો
બોડું થયું નોખું ઠૂઠું એક બાજુ પીડે પીડે મૂકીને ઓલું કટકો હાથ અહીંથી કાપેલો હાથમાં લઈને કીધું કવિરાજ આ મારો ઠૂઠો અહીંથી કાપેલો હાથ પંજો લઈને જા રુદ્રમાળ ને અડાડ અને મીંડું ચડી જાય તો માંજે ડગાઈ ચો ડાંગરનો હાથ છે ભલા માણસ તને વચન આપું છું આ હા 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 मर्द शीश पर नवे मर्द बोली पहचाने मर्द खिलावे खाज मर्द चिंता नहीं माने मर्द ले इंगरु दे आने लीधुं कहेवाय दीधुं कहेवाय मर्द ले इंगरु दे मर्द को मर्द बचावे અને ગહરે સાંકરે કામ મર્દ કો મર્દ હી આવે એવા એવા મર્દોની વાતો યુવા ધન હૈયામાં હાથવી રાખશો ને પેઢીઓ સુધી ચાલશે બાકી તો બધું એમને એની રીતે હાલવાનું છે આ પરંપરાની રુદ્રમાળ આજ પણ છે કૌતિક જાવ તો અને જે હમણાં મેં કીધું કે ઈ ત્યાં ઉજવાય છે એની તિથિ ઉજવાય છે અને ડાંગર પરિવાર આખો ભેળો થાય પણ હું તો કહું બધાય આયરુને ત્યાં ભેળું થવું જોઈએ મેં કીધું આ તો કોઈ એક જ્ઞાતિના પણ ન હોઈ શકે એટલે એવું અદ્ભુત કાર્ય ત્યાં થાય છે આ બધી આપણું સાહિત્ય અમે તમે સાંભળો છો તમે બોલી શકીએ છીએ આ સાચું અમારા જેવું તેવું બોલાય નહીં લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય કુળ બનતાથી કાનિયા